આજ રોજ મહુવા નગરપાલિકામાં ડ્રેનેજ વિભાગમાં કામ કરતા વાલ્મીકી સમાજ દ્વારા મહુવા નગરપાલિકામાં આંદોલન કરવામાં આવ્યું। આ આંદોલન વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે તળાજા નગરપાલિકાના કોર્પોરેટર સાથે રહીને આ આંદોલન કર્યું। અહેવાલ ચિરાગ ચોટલિયા। મારું નામ સુનિલ ચૌહાણ છે। હું તળાજા નગરપાલિકામાં કોર્પોરેટર છું। મહુવા નગરપાલિકામાં ડ્રેનેજ વિભાગ ગટર વિભાગમાં વર્ષો જૂના સફાઈ કામદારો છે। એની અમે સતત 6 થી 7 મહિનાથી લેખિતમાં તેમજ મૌખિકમાં અમને કાયમી કરવા એ બાબતને લઈને સરકારશ્રીને રજૂઆત કરેલ। મહુવા નગરપાલિકાના પ્રશાસન અધિકારી પ્રાદેશિક કમિશનર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરી, પણ આજથી અમને આ લોકોએ ન્યાય આપેલ નહીં અને અમને અપમાનિત કરેલ હોય। સુપ્રીમ કોર્ટ જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ એવું કહેતી હોય છે કે ડ્રેનેજ વિભાગ એક ડેન્જરસ કામ હોય, બરાબર, એ લોકોને કોન્ટ્રાક્ટમાં રાખવા નહીં, પણ આ લોકો આ લોકો પાસે કામ કરાવશે, પૂરું વેતન આપતા નથી। જેથી કરીને અમો લોકોએ રજૂઆત કરેલ કે ભાઈ અમો લોકોને કાયમી કરો, તો આ લોકોએ કાયમી નહીં કરે, ના છૂટકે અમારે તારીખ 20 જાન્યુઆરી 2025ના દિવસે આંદોલન કરવા પડે।